પાડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે, જેમાં એક આરોપી વરજાંગભાઈ આલેખભાઈ બોરીચા કરીને છે, ગામ એનું તરઘરા છે, જેના દ્વારા ભોગ બનનારને અવારનવાર માનસિક ત્રાસ આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું છે, જેની આઈપીસીની કલમ 376(2)N તેમજ 506(2) મુજબ અત્રેના પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી છે અને આરોપીની ધોરણસરની અટકાયત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને આગળની તમામ કાર્યવાહી અત્રેના પાડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ છે. ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ અગાઉ પણ તેની સાથે દુષ્કર્મ આચરવાનું હતું ને ત્યારબાદ 2 દિવસ પહેલા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ભોગ બનનાર પર આરોપી દ્વારા છેલ્લા 2 કે તેથી વધુ વર્ષથી અવારનવાર ધાક ધમકી કરીને અને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની ફરિયાદ હાલના તબક્કે લેવામાં આવેલ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપી પર અગાઉ એક અત્રેના પોલીસ સ્ટેશન ખાતે 506(2) મુજબ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક ગુનો નોંધાયેલ છે, જે હાઈકોર્ટ સ્ટેમાં છે.